ખરેખર લોકશાહીનું પર્વ છે. લોકશાહી પર્વને વધારે મજબૂત બનાવવું હશે તો લોકશાહીમાં જે મતાધિકાર મળ્યો છે એ મતાધિકારનો તમામ વ્યક્તિઓ સદુપયોગ કરે અને મતદાન મથકોએ જઈને પોતાનો મત વ્યક્ત કરીને પોતાને યોગ્ય લાગતા ઉમેદવારોને વિજયી બનાવે એટલે લોકશાહી પ્રક્રિયાને વધારે મજબૂત બનાવવામાં સાથ અને સહકાર આપે એવી હું આ પ્રસંગે વિનંતી કરીશ. આ વખતે આજે નડિયાદ નગરપાલિકા અને નડિયાદ મહાનગરપાલિકાનું પણ ઇલેક્શન છે. સામાન્ય રીતે હું જોતો હોઉં છું કે વર્ષોથી હું મતદાન કરતો આવ્યો છું. લગભગ 50 વર્ષથી વિવિધ એમાં ઇલેક્શનોમાં મેં મતદાન કર્યું છે. પણ આજે મતદાનની અંદર મને એવું લાગે છે કે લોકોને બહુ ઉત્સાહ હોય એવું દેખાતું નથી. તો એ ઉત્સાહ કેમ ઓછો થયો એનું પણ સર્વે કરવું જોઈએ અને સામાન્ય રીતે બધા જ મતદારો પોતાનું મતદાન પોતાને યોગ્ય ઉમેદવારને આપીને કરે એ વધારે લોકશાહીને મજબૂત બનાવવા માટેનું સાધન છે. જ્યારે આવું સાધન પ્રાપ્ત થયું હોય ત્યારે થોડો સમય કાઢીને પણ મતદારોએ પોતાનું મતદાન કરવા મતદાન મથકોએ જવું જોઈએ અને યોગ્ય લાગે એને પોતાનો મત આપવો જોઈએ એવું પોતે માનું છું. અને તો જ આપણી લોકશાહી પ્રક્રિયા છે એ હું માનું છું વધારે મજબૂત બનશે. ભારત દેશને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવી એ ખૂબ જરૂરી છે અને એ જરૂરી કામ મતદાન દ્વારા થઈ શકતું હોય છે. અને પોતાને પસંદગીનો ઉમેદવાર પ્રતિનિધિ તરીકે સંસ્થામાં જાય એ પણ એટલું જ જરૂરી છે. અને પ્રજાકીય કામો જે ખરેખર નાના માણસોને અગર જરૂરીમંદ માણસો છે એવા માણસોના કામની અંદર એ પોતે હિસ્સો લે અને સારી રીતે પોતાની જવાબદારી નિભાવે એવી પણ હું વિનંતી કરું છું. એટલે સૌને પ્રાર્થના કરું છું કે સૌ મતદાર પોતાનું મતદાન મથકોએ જઈને મતદાન કરે અને પોતાને યોગ્ય લાગે એ ઉમેદવારને વિજયી બનાવવામાં સાથ ને સહકાર આપે એવી સૌને પ્રાર્થના અને વિનંતી કરું છું.